આ ફોનમાં મારા બેટા ટાવર ન પકડે ને ટાવર પકડે ને ત્યાં કોક માણસ કાગડાની જેમ છે ને ઉડતા ઉડતા આવે એવું થાય. ભૂપતભાઈ, આવો આવો બોલો, શું આવવાનું થયું આજે અમારા આંગણે? તમારા આંગણે મારે આવવું જ નહોતું, પણ આ તો ન છૂટકે આવવું પડ્યું છે. બોલો ને, તો આવ્યો હોય તો કામકાજ બતાવો એટલે ખબર પડે. ના ના, હું તમને એમ કહું છું કે આ ગામમાં કોઈના ઘરે છોકરી છે જ નહીં ઉંમરલાયક લગ્ન કરવા માટે. કેમ એવું પૂછો છો તમે મને? છો ભૂપતભાઈ, હું તમને એટલા માટે જ પૂછવા આવી છું કે તમારા દીકરાને બીજી કોઈ છોકરી મળતી જ નહોતી ક્યાંય. અરે તો મળી તો છે, એમાં બીજી પછી અમારે શું કામ જોયું જોવે? કરો વાત, પણ મેં જ્યાં માંગવું નાખ્યું મારા દીકરાનું ને તમે હું કામ વચ્ચે ટાંટિયા નાખ્યા છે? તમે તમારા દીકરાનું માંગવું નાખ્યું તો એ દીકરી તમારા દીકરા માટે હા પાડી તમને? એ બે નંબરની વાત છે, પણ મેં જ્યાં વાત હકાવીને ત્યાં તમારે વચ્ચે પડવાનું જ નહોતું થતું. જો બેન, કુંવારી દીકરી હોય ને ત્યાં 100 માંગા આવે, એમાં ક્યાં હા પાડે એનું કાંઈ નક્કી ન હોય. એટલે તમે કોકે આંગળી સીંધી એટલે મોર લગાવી દીધી એવું ન હોય. પણ એ ક્યાં એ છોકરી ને ક્યાં તમારો છોકરો ને તમારે હું ત્યાં ના વચ્ચે જવાની જરૂર હતી? એને કીધું નહોતું કે હિરલબેનના દીકરાનું ત્યાં વાત હાલે છે એમ? એની અમને કીધું હતું કે નહોતું કીધું, પણ મેં તમને કીધું એમ. અને મારા છોકરાને એટલી બધી તમે શું કામ બળતરા કરો છો? ત્યાં હેતલ ને ક્યાં તમારો છોકરો ને. જો ભૂપતભાઈ, તમારે આને છે ને લમણા નો જીકતા મને એટલી ખબર પડે છે કે મારે તમને કહેવાની ફરજ છે કે મારા અશોકની વાત અત્યારે હેતલ સાથે ચાલી રહી છે, તો એમાં તમારે બીજી કઈ ડાપણ કરવાની કોઈ જરૂર નથી. તમે સોસાયટીના છો એટલે એનો મતલબ એવો નથી કે તમે ગમે ત્યારે અમારા શુભ કાર્યમાં વચ્ચે તમે આટા ટાટિયા નાખો. જુઓ, દીકરીને જોઈ છે, એકાબીજીને ગમ્યું છે, હેતલને દેવેન ગમ્યો છે, દેવનને હેતલ ગમી છે, પણ હજી હગાઈની વાત નક્કી નથી થઈ તો ત્રીજો માણસ ત્યાં વાત લઈને જાય તો હું એને કઈ કહી ન શકું ભાઈ તું શું કામ ગયો એમ? જો ભૂપતભાઈ, એવું કાંઈ છે જ નહીં હો. તમારે આ શેરીમાં રહેવાનું એક હારે અને પાછું તમારે આવી આડાઈઓ કરવાની કે જ્યાં મારા દીકરાની વાત હાલે છે હેતલ હારે ત્યાં તમે તમારા દીકરાને દાણા નાખવા બેસી ગયા. હા તો તમે સમજાવો ને, જાઓ હેતલને તમે કહી દીજો કે ભાઈ તું દેવેનને ના પાડી દે એટલે હું આડો નહીં આવું. બસ. હું થોડી ને હેતલ લોકોને ઓળખું છું, હું તો તમને ઓળખું છું શેરીમાં રહ્યો છો એટલે. તમે એને ઓળખતા નથી તો જોવા કઈ રીતે ગયા હતા? લે વળી, ઈ તો આ વાયા વળી વાત આવેલી અને મને ખબર પડી કે તમારા એણે જ કીધું એ લોકોએ કે તમારા શેરીમાં કોઈ ભૂપતભાઈ છે ને એનો છોકરો દેવાંગ છે, એની હારે અત્યારે અમારી હેતલની વાત હાલે છે. તે મને ખબર પડી કે તમારા છોકરાની આ વાત હાલે છે. એટલે મને વાયા વાત આવી છે ને હું જોવાઈ ગયો તો મને થોડી ખબર હતી તમે જોઈ આવ્યા છો. હવે ખબર પડી ગઈ ને કે મારા દીકરાની વાત હાલે છે, તો હવે મહેરબાની કરજો કે ન્યા હવે તમારા દેવની વાત ન અકાવતા. તમે છે ને આ વાત લઈને હેતલને સમજાવો એની રીતે, બાકી મને સમજાવવાથી કાંઈ ફાયદો નથી. શેરીમાં તમે રહ્યો છો અને કહેવાય છે કે શેરીમાં છે ને જે રહેતા હોય ને એ પાડોશી પેલો હગો કહેવાય, એટલે મારે એ લોકોને કહેવા જવાની જરૂર નથી. આ તો તમને મેં ચેતવી દીધા કે તમારા દેવડાની વાત ને હવે કેન્સલ કરી દેજો અને બીજી કોઈ છોકરી હોય ને ત્યાં કરાવી દેજો ના લગ્ન. હવે તમને લાગે છે કે તમને છે ને ઊંધા ચશ્મા પહેરાઈ ગયા છે. ઊંધા ચશ્મા વળી હે ને? ઊંધા ચશ્મા અરે સમજો વાત ને, આમાં અમારો કાંઈ વાક નથી. હવે છોકરી ગમે એ છોકરાને પસંદ કરે. તમે એવું હોય ને તો હેતલને સમજાવો કે તું દેવનને ના પાડી દે ને અશોકને પસંદ કરી લે, બાકી મને નહીં સમજાવો. એટલે તમે મારા દીકરા અશોકની જિંદગી બરબાદ કરવા માંગો છો? સારું એવું માંગવું આવ્યું છે એટલે તમને એમ દેખાય હશે કે અશોકનું પરણી જશે અને મારો રહી જાય વાંઢો, એટલે તમે આ બધા પેતરા કરો છો. અરે તમારો દીકરો જો રૂડો રૂપાળો હોય ને તો મલકમાં ક્યાં છોકરીઓને ફૂટો છે. પણ અમને જે હેતલ ગમે છે ન્યા કરવા દો ને હક, પણ તમને શું વાંધો છે ને? મને કાંઈ વાંધો નથી, જાઓ તમે છૂટા. હેતલ આ પાડે તો હું આડો નહીં આવું. બસ. હવે જોઉં છું કે તમારા દેવલાની વાત કેમ હાલે છે. હા બસ, હેતલ એમ કે મને અશોક ગમે છે તો હું આડો નહીં આવું. જોઉં છું હવે. આ તો ખાલી કેવા આવી હતી, બીજી વખત મજા નહીં આવે. શેરીમાં રહેવાનું છે. ઓહો, સારું થઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. ઉભો રહેતો. તમે માણસ છો? કેમ માણસ એવું એટલે? હા હા, આમ ન હોય કાંઈ. કેમ ન હોય? શું કર્યું મેં? કેમ તને કઈ ખબર નથી?
હું કર્યું એટલે હે હું છોકરી જોવા ગયો તો હે ત્યાં વસ્યા પડવાની શું જરૂર હતી? આ છોકરી જોવામાં હું વચ્ચે ક્યાં પડ્યો? તો કોણ પડ્યું છે? તું જેમ છોકરી જોવા ગયો એમ ભાઈ હું છોકરી જ જોવા ગયો તો કેમ ભાઈ? હા બસ સારું છું કાઢી લીધા નકર હું જ કાઢી લેતો એમ? હા કારણ કે હા તારી પાસે નથી મારા લઈ જાય એમ ને? બસ કરીને હવે નવા લેવામાં કેટલો ખર્ચો ન્યા બીજા કોકના લઈને પહેરી લેવા એ કઈ સારી વાત નથી. આખી જોયું ખોટો માણા હોય ને પર અંદરથી ન જ આવે. શું છે એ બોલ ને ભાઈ. મારે જવું છે કામ. તમે આ રસ્તામાં તમે આવ્યા છો ને તો હટી જાઓ, બીજું મારે કાંઈ નથી કેવું. હા લ્યો હોયા એટલે એ રસ્તાની વાત નથી કરતો, આ મારા લગ્ન જીવનના રસ્તામાં જે તમે આડા પડ્યા છો તો એક બાજુ વહી જાવ નકર મારથી તાણીથી ઓ ભાઈ કુંડળીમાં જે લખ્યું હોય ને ઈ જ થાય. કોઈ કોઈના રસ્તામાં આવતું નથી બરાબર છે. તો પછી તારા કુંડળીમાં એમાંય લખ્યું હોય છે કે હું તારા હાથ પગ ભાંગી નાખે. બોલ હવે તને એકાદી દોષ લાગ્યો હોય એવું લાગે જ છે. જો મારી વાત સાંભળ તું. હા સમજો આપણે છે ને પાડોશી છે હા બરોબર, તો પછી પાડોશીને જેમ રહ્યો ને. હું જોવા ગયો એ તું શું કામ જોવા ગયો? એટલે 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 હું વાદા વાળી વાત છે હે? હા. વાયદા કર્યા તું જોવા ગયો એટલે હું જોવા ગયો એવું છે? ભાઈ અમને અમારા સંબંધીએ ઘર સીંધું તું અમે જોવા ગયા. નો જવાય ને, હું તમારે પેલા પૂછી જોવાનું હોય. હું ત્યાં અમારી પેલા તમારી ત્યાં કોણ કોણ કેટલા કેટલા અને હું કામ જોવા આવ્યા તેમ પૂછું? એટલે ભાઈ પેલા પણ એવું ન હોય. હાવ તારું માંડ થતું એમાં અમે એ બધી ઇન્કવાયરી હું કામ કરી ભાઈ કે તમારી ત્યાં આગળ તમને કોણ કોણ જોવા આવ્યું હતું? કઈ એવી રીતે કઈ વાત હોય? આવું કોણ પૂછે? હું હે હું પૂછું છું. હા તો તમે પૂછો ને. તો તમે પૂછો. જો તમે રસ્તામાં જ નીકળી જાવ તો વધારે હારો સંબંધ છે ને વધારે બગડશે. તો મેં કીધું તો ખરા એકવાર પાછળથી જગ્યા આપી એકવાર આગળથી આપી વૈયા જાવ રસ્તો આપી દીધો. સાનો મનો રે જે કહું છું એમ. હજી હું કહું છું પણ વાતું એવી કરો તો પડોશી છો તો શું થઈ ગયું? ભૂલ થઈ ગઈ અમારી. ધ્યાન રાખજો ઓલા પિયુષભાઈ રહીને પછી માર ખવડાવે એમ કહું છું. એ ભાઈ ઓ ભાઈ શું છે? પિયુષભાઈ બધા યારે બે છો ઈ? બધા યાર બે છે પણ મારો દોસ્તાર છે ઈ. અને મારો શું છે? તારો દોસ્તાર છે પણ હું કહું ને કે આને દુશ્મન બનાવી નાખે એટલે એ દુશ્મન બનાવી નાખે. એમ હા તો પછી જોઈ લઈ. હું જોઈ લેવી હે? જો એના બાને હું છૂટા છોડાય ને તો એ કઈ શબ્દમાં બોલી નહીં શકો તમે. એ સમાધાન કરવા આવે, હું હોઉં ને તો બાંધવાનું આવે. હો એ જે હોય તે. તું હાથ ચિંતા ચિંત કરીમાં એમ કહું છું. આ તો હવે આંગળી કરી બસ. મવડાઈ જાય હો. જો ભાઈ તને છોકરી નથી મળતી એમાં તું બીજાના છોકરીઓમાં ઉપાધિ હું કામ કરે તું? મારે જોવા જ આવી હતી તો હું જોવા ગયો. હવે એને જે ગમશે એમાં આગળ વાત હાલશે. એને ગમશે ને ભલે ગમશે ને જો મગજ છે ને મારો ફાટી ગયેલો છે બરોબર. પહેલેથી તો એ તો ખબર જ છે. અમારે તમે રહેવા આવ્યા ત્યારની પહેલે જ દિવસે આપણે મળ્યા કે નહીં? ઓલી ગાડી ધોવાની વાત હતી ને આપણે પહેલે જ દિવસે મળ્યા કે નહીં? ત્યારથી ખબર છે કે તિરાડ તો હતી જ, વધારે બોળી પડતી ગઈ તો ખબર નહીં. જો આમાં પછી તમારે શું થાય કઈ નક્કી નહીં રહે એટલે કહું છું. એટલે હું થાય એટલે નહીં એટલે હું થાય એટલે હે લગ્ન નહીં થાય પછી ઓલું પવણાવવું પડે ને એ પછી પવણાવવા પડશે. તમારી હાથ પેઢીમાં ધારિયા જોયા છે? હાથ પેઢીમાં ધારિયા વયો જાય એથી જ્યાં ઘરે છે ત્યાં વયો જાય નકર ઘર બદલાવવું પડશે. કોને કહેશો? તને એ કહું છું વાઢી નાખે હમણાં. હાથ પેઢીમાં ધારિયા જોયા છે કોઈ દી? હું એમ કહું છું બધાય ધારિયા કોને કહેવાય એ ખબર પડે છે? હા ખબર છે. તો તારિયા કોને કહેવાય ને ખબર પડે છે પણ અમે છે ને એનાથી વાર ન કરવી. અમારો છે ને ઢીકો જ કાફી છે. અમે એક ઈટી જ આવી ને તો મહિનો દી સુધી તો છે ને આંબળી ન શકો. એ આગળની વાત ભૂલી જા બધી હો. આગળની વાત કાંઈ નથી બોલવી. આ વાતમાંથી તમે ખાઈ જાવ. એક વાતમાં તમને ખબર નથી પડતી. એકની એક જગ્યાએથી ક્યાં 35 વાર કહું એમ નહીં. આ એક વાતનો મને જવાબ આપતો. આ તમને આમ ઈર્ષા કઈ રીતની થઈ આમ કે હું પાવણી જાય તો એટલે એવું તો હુંય થઈ કહી જાય શકું. તો? એવું તો હું કહી શકું ભાઈ હે કે ઈર્ષા તને છે? તું છોકરી જે હોય ની હું નથી. જો ઈ કિસ્મતમાં મારે જ લખેલી છે.
આ તો લઈ જોવું જા. હોય તો જોઈ લે આમાં એસ લખેલો છે. જો પેલી વાત તો એ કિસ્મતમાં લખેલી વસ્તુમાં કેવું હોય ખબર છે, મગજમારી કરવાની જ ન હોય. હથેળીમાં હશે તો હવે તારી હથેળી એક બાજુ રાખ. જો યારને તો વળી ક્યાંથી આવી ગઈ તાકાત? હે સ્ટાઇલ કહેવાય આને, સ્ટાઇલ. સ્ટાઇલ તારી ઘરે રાખજે. અને હું તને હું તો એમ કહું છું કે હો હરવો આખે આખો તું ઘરે જ રહેજે. સો હજી કહું છું ગરમ કરીમાં. હું મારો મગજ ગરમ કરીમાં જો ગરમ થઈ જાય ને તો તું તો ઉડી જાય, પણ તારી આજુબાજુમાં કદાચ કોઈક હાયલું જતું હોય છે તો એને હોતે ઉડાડતો જાય. એટલે હવે ધ્યાન રાખજે, નકર પછી ભૂલી જાજે કે અમે પાડો છીએ સવી. તાર એમ જ સમજવાનું કે હું તારું મોત છું. પણ આમે અહીંયા યાદ રાખીને અહીંયા ક્યાં અમારે ટ્રોફી લેવાની છે કે તમે પાડોશી છો એમ? વયો જા. હાથ પેઢીમાં ધારિયા જોયા છે? મારવા નીકળો. આ સ્વીટી ક્યારની ગઈ ને કહે છે હું આવું છું અહીંયા છું મારી બેન અહીંયા છું. કેટલી વાર લગાડી બેન તે આવવામાં યાર. તને ખબર ન હોય તમારે તૈયાર થતા કેટલી વાર લાગે? મારે સારું ન દેખાવ હોય તને તો છોકરા જોવા આવી ગયા, મારું હજી બાકી છે. હા 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 હું શું કહું તને, આ બે છોકરા આવ્યા બે સારા હતા નહીં? કેટલા મસ્ત હતા, મને તો બહુ ગમ્યા. બે ગઈમાં એમ ગમવાની વાત નથી, બે સારા હતા એમ કહું છું. ગઈમું કોણ ઈ કેમ તું મને અત્યારે લગ્નની વાત હાલે ખબર ને? સારા હતા ને નહોતા ને તને બે માંથી વધારે ઇન્ટરેસ્ટ કોનામાં લાગ્યો? જો સાંભળ, હું તો છે ને આ વાતમાં કન્ફ્યુઝ. અરે વાહ મારી બેન વાહ. હા તે તો મારા મોઢાની વાત લઈ લીધી. હા બે છોકરા જોયા, બંને આમ સારા લાગ્યા, પણ કન્ફ્યુઝ છું કે બે માંથી હા પાડવી તો પાડવી કોને? જો તું કે તો હું તારું કન્ફ્યુઝન થોડુંક એવું દૂર કરી શકું છું. થોડુંક એવું એટલે પૂરેપૂરું દૂર કરને તો જ સારું છે. આ થોડા એવા કન્ફ્યુઝન દૂર કરે ને એમાં મને મજા નહીં આવે. પૂરેપૂરું હું કામ દૂર કરી તમારી શકું? બેન છો ને. અરે એવું નથી, પણ જિંદગી તારે કાઢવાની ને. આ તું એમ કહેતી હતી કે મને આ અશોક કરતા દેવેન થોડોક વધારે સારો લાગ્યો. મતલબ કે આમ કહેવાય ને સ્વભાવમાં ને એમ. તો એક વખત તું એની વિશે વિચાર કેમ રહે છે એમ. એકવાર એને મળ અને જો એની હારે નક્કી થતું હોય તો તમારા બેની જોડી જામે એમ છે. આમ તો અશોક કઈ સારા લાગ્યા, કારણ કે મન મે લડ્ડુ ફૂટા ક્યાં. હવે છે એવું કઈ નથી. તો અશોક ગમતો હોય તો અશોક તમતાર. આપણને અશોક થી કોઈ વાંધો એમ નથી. નહીં, તું કે છે કે અશોક કરતા દેવેન સારો હશે, બરાબર છે. હા. દેવેન સારો જ છે, હું ના નથી પાડતી, પણ અશોક કઈ સારા છે. અશોક કઈ સંસ્કારી છે, એને વ્યવસ્થિત વાત કરી. અને દેવેન છે ને થોડોક આમ અટપટો લાગ્યો મને, આમ કંઈક વિચિત્ર હોય ને એવી રીતનો લાગ્યો. એટલે મેં એવું એટલે એ બેમાં હું કન્ફ્યુઝ થઈ ગઈ, સમજી તું? પણ હું શું કહું છું, તને કઈ રીતે દેવેન સારો લાગ્યો ઈ કે? કહું તો છું એની બોલવાની રીત ને એનો સ્વભાવ થોડોક મને સારો લાગ્યો. જો આપણે એને સાવ તો ઓળખતા જ નથી કે કોણ કેવું માણસ છે. એ તો હવે 4-6 મહિના કાઢો ને ત્યારે ખબર પડે. તો- બાકી સામેથી તો બધાય રૂડા ને રૂપાડા જ લાગે. પણ આ હું શું કહું, જ્યારે બે છોકરાની વાત આવી છે તો મારું માન ને તો મારું માન ખાતર એકવાર તું દેવેનને મળી લે. પછી ભલે ને તને અશોક હારે જો યોગ્ય લાગે તો એની હારે ટાઈમ સ્પેન્ડ કરજે. પેલા પારખ એમ છોકરાને, હા બીજું તે કઈ. તું કે છે ને તો આ દેવેનને હું મળી જ લઉં. હા દેવેનને મળી લઉં ને અને વાતચીત બધી જાણી લઉં, શું છે શું નહીં, શું કહે છે આ તે XYZ. હા એમ. બાકી આપણા બેનબાને ક્યાં કઈ કામ બામમાં કઈ કેવું તો પડતું નથી, બધું આવડે જ છે. એટલે એ લોકોને કઈ બીજી ફરિયાદ તો રહે નહીં. પણ જો જે છોકરાને મળે ને કહેજે એને કે હું માથું બહુ ખાવ એમ કહેજો. એ વાત તો તારી સાચી હો. હે ગર્લ્સ, કેમ છો? એલા નિધિ તું અહીંયા? હા એટલે તું કઈ બાજુ જતી હતી? જતી હતી થોડુંક સામાન લેવાનું હતું એટલે. પણ તમે બંને અહીંયા શું વાત કરતા હતા? આ તું અમને જ્યારે મળે ને ત્યારે કંઈક નો કંઈક સામાન લેવા તારે જવાનું જ હોય. પણ તને ખબર જ છે ને કે હું એક જ ઘરે હોય તો મને જ મોકલે, કઈ બી લેવું હોય. આ તો અમે જો આને છોકરા જોવા આવ્યા હતા ને તો કયો છોકરો એને ગમ્યો એવું એને પૂછતી હતી. હા તને તને કીધું જોવા ને માટે આવે છે. તને કીધું ને તો એની ફ્રેન્ડ છો તોય. એલી ચોક પણ મેં એને મેસેજ કર્યો તો, એની પાસે ટાઈમ છે મેસેજ જોવાનો? પૂછો તો. હા સોરી, જોયો તો પણ ઉપરથી જોઈ લીધું, ખાલી નોટિફિકેશન આખા નથી વાંચ્યા. જોયું તો લ્યો, ઓકે બોલો. નો અપાય તો માણસને ખબર પડે. કાપી દઉં ઓકે.
હવે હવે હું? ઓકે આપીને હું મતલબ છે? એટલે હવે વાત ખબર પડી ગઈ પછી હું ખોટે ઓકે આપું, જવા દે, વાંધો નહીં. અચ્છા, શું વાત શું હતી? જોઈ લીધો છોકરો? કેવો લાગ્યો? મને તો બહુ સારો લાગ્યો. બે હતા, બે એક બે છોડી હતો. સારા લાગ્યા, બે. બંને સારા લાગ્યા. અ, તો અમારે શું લાઈન લેવાની આમાં? તારે બે ક્યાં છોકરાઓ લગ્ન તને કરવા ગમે છે? છે? તો તારે કઈ લાઈન લેવાની? તો અમારે ઘરે રહેવાનું આખી જિંદગી. તો આ કઈ વાત કરી આડે? બે છોકરાને તું ઓળખે છો? હા, ઓળખું છું. એટલે એકનું નામ અશોક છે ને એકનું નામ દેવેન છે, રાઈટ? લે હાલે. આ તું તો અમારી કરતા આગળ નીકળી એક પગલું. કઈક ઈ છોકરા પેલા તને જોવા નહોતા આવ્યા ને એવું કઈ તારી હારે નહોતું ને ચક્કર બક્કર? તારા એક્સ બેક્સ નથી ને કોઈ? બે માંથી એક? બેમાંથી એકે નથી અને બેમાંથી એકે મને ગમતાય નથી. લે બસ ઈ બરાબર. કેમ કે મારે હેતલનું કરાવવાનું છે ને એટલે પછી ખોટું મારે. હું એને શું કહેતી હતી ખબર નથી કે આ અશોક કરતા મને થોડોક દેવેન ઠીક લાગ્યો એમ. તો મેં કીધું પેલા એક વખત તું દેવેન હારે મળ ને એની હારે વાત કરી લે એમ. સ્વીટીની વાત તો રાઈટ છે. જો મને લાગ્યું છે હું કહેવાની જ હતી પણ મેં તને શું કીધું કે હું કામમાં હતી એટલે તને રિપ્લાય ન દઈ શકી. બરાબર. એટલે ફોટા રૂબરૂ બંનેના મેં આવી જોયા. ફોટા પછી મેં કીધું તમે લોકો બંને વાત કરતા તમે હું ખુદ જઈને વાત કરી લઉં. પણ તું ઓળખે છે તો તારે ફોટા જોવાની શું જરૂર હતી? એમ નહીં પણ એનું સાંભળી લે ને કે તારે દેવેન હા. તને શું લાગે દેવેન પાસે છે કે પેલા અશોક ને મળે? તું કે મેં તો છો દેવેન નું કીધું બરાબર ને? દેવેન પાસે જા તો વધારે સારું છે. હા તો તમે બંને ફોર્સ કરો છો અને તો દેવેન પાસે જ જઈશું. ડન છે કે અશોકને ઘડીક આપણે ઉચકીને સાઈડમાં મૂકી એટલે દઈએ. એને કઈ સાઈડમાં નથી મૂકી દેવાનો. ઈ હારા જ માણા છે, આ તો ઠીક છે. બાકી હું તો એનું જ કેત પેલા, પણ હવે ઠીક હાલો. ઠીક હાલો એમ નહીં, પણ આપણે અશોકને ઘડીક સાઈડમાં કરીને બધું ફોકસ આપણે દેવેન ઉપર કરી દઈએ. પછી જો એવું કઈ આમ તેમ થાય તો સ્પેર વ્હીલ પાછું કાઢશું. એટલે મીન્સ કે અશોકભાઈને પાછા વચ્ચે નાખશું. જો ભાઈ મને દેવેન કે એટલો બધો ગમતો નથી, પણ આ કેવું છે કે આમ થોડો ઘણો સારો લાગ્યો ને એટલે તારી માટે છે તો વળી જોઈ લે એમ. બાકી આપણને કઈ એવો રસ નહીં. હા, નહીં. તારી માટે જ કીધું ને તો હું સ્વીટી તો અમારે તો હાલે ગઈ છે. અમારા મોજથી જીવવું જ કે આપણે ક્યાં પડો છો આ પણ મેં ક્યાં ના પાડી છે? તું મોટી છે એટલે મેં કીધું કે પહેલા તને વળાવી દઈએ. હા તો આપણે ત્રણેય પાણીપુરી ખાવા જઈએ. તું તારો સામાન લઈ લેજે, ચલ પાણીપુરી ચલ ખાઈ. આંબી લેવામાં લેટ થઈ ગયું છે મારે. આજે આ ખવડાવશો પાછો એનું નક્કી ફોન આવશે થાય. ને તો મને એમ જ કે મને ખબર જ હતી નક્કી તું વચ્ચે ઊભી જ રહી. હું એટલે જ બહાર નથી નીકળતી. આ તો હાલ હાલ જઈએ. હાલ હાલ હાલ. હાલ, હાલ, મોડું થાય છે. એ પપ્પા, શું છે ભાઈ? આ આપણી પડોશમાં રહે એને સમજાવી દો ને. કેમ શું થયું? ઓલો એનો છોકરો નથી અશોક, રસ્તામાં મને મળ્યો ને ધમકી આપતો હતો. કેમ શું કહેતો હતો? આપણે હમણાં ઓલી એક છોકરી જોવા નહોતા ગયા? હેતલ. હા, હમ હવે ખબર નહીં ઈ જોવા ગયા હશે સંજોગો હોય. હમ તો કે મારા રસ્તામાંથી હટી જા, તારે અમે જોવા ગયા હોય ઈ જ છોકરી જોવા જવાની. મારા નસીબમાં ઈ છોકરી લખેલી છે, આ છે ને તે છે ને ઘણું બોલ્યો. અરે એ વાત જવા દે ને. મા દીકરો છે ને નાક કાન વગેરેના છે. સવારમાં હમણાં એની માય આવી હતી મને કે તમે શું કામ આડા આવો છો? એલા ભાઈ આડાની ક્યાં છે? એકાબીજીને પસંદ હોય તો હા પાડે, નકર ના પાડે. તે હું એટલે એને સમજાવી દેજો. એની મમ્મીને તમે શું કીધું? મેં કીધું ભાઈ એ કાંઈ ન હોય, અંજળ હોય ને ત્યાં થાય. બસ એ કે મારા છોકરાની વાત હાલે છે ને ત્યાં તમે આડો પગ મૂકો. મેં કીધું કુંવારી દીકરી હોય ને સો જગ્યાએ વાત હાલતી હોય કે તમે ત્યાં કાંઈ મોર નથી લગાવી દીધી, આ તમારી થઈ બરાબર ગઈ. છે, એકદમ વાત બરાબર છે. મેં અસકાને કીધું છે, એને મને બહુ સારી ધમકી આપી દીધી છે. હમ, અને અમારે ડખે ચડી જાય ને હમ, હમ. એવા વહીવટો છે એટલે ઘરની બાજુમાં જ રહી છે, ધારિયા ઉડે કઈ નક્કી નહીં. એ વાત બરોબર, પણ તું છે ને બહુ એના મોઢે નહીં લાગતો. એ એક નંબરનો હરામી છે અને તને પોગવાય નહીં દે. એટલે બહુ છે ને એને એની માથાકૂટ નહીં કરતો. બાપુજી, ઓ પપ્પા, હમ, ઓ મિત્ર, હમ. હવે એ વ્યક્તિ ગમે તે બોલી જાય તો આપણે સાંભળી લેવાનું. સાંભળે નહીં લેવાનું. બને ત્યાં સુધી એને સામું જ નહીં મળવાનું. કહેવાનો મતલબ બને ત્યાં સુધી સામું જ નહીં મળવાનું. બરાબર. તો બાજુમાં જ રહી છે, હમ, હમ. સામું નહીં મળીએ તો એ સામે આવી જાય. એ વાત સાચી છે. તો પછી એટલે એવી બધી બીવાની વાત કાંઈ છે નહીં. અને તમ તારે એ ત્યાં કાંઈ કરશે તો તે કાંઈ આપણે કાંઈ બંગડી નથી પહેરી. બરાબર છે. આ તો શું છે, સગાઈની વાત છે ને એ વાતને લઈને બાંધણ ન થાય તો વધારે સારું. નકર કાલે હવે કોક એમ કે જો આ સગાઈ નથી કરી ત્યાં બાંધવા ઉપર તુલ્યા છે. જો આમાં તો કેવું છે કે આપણે મૂકી દેવું તો મૂકી દઈએ, આપણને જ બીજું મળી જાય. હમ, તો એને કાંઈ મળતું નથી એમ આપણને હેરાન કરે છે. હમ. તમે કહેતા જ મૂકી દઈએ આપણે. અરે બાંધવું ન હોય તો સીધી હું રીતે. મૂકી દઉં. આ આપણે જોવા ગયા હતા ને વાત આગળ નહીં રાખશું.
ના ભાઈ ના, એવું કાંઈ નથી. તો પછી આવી રીતે અડગ રહેવું જ પડે. હા ભાઈ, આ એની હા પાડી દીધી હોય તો પછી આપણે શું વાંધો છે? આગળ એ છોકરી ના પાડતી હોય અને આપણે સામે લઈને એની વચ્ચે પગ અડાડીએ તો બરાબર છે. આ તો છોકરી હા પાડે છે અને આ અસકાની માં ઉપરાણું લઈને દોડે છે, મારા અસકાનું છીંજ્યું ને. એલા ભાઈ, મલકમાં છોકરીઓની તાણ નથી અને જ્યાં હા પાડે ને ત્યાં હગાઈની વાત કરવાની હોય. આ તો શું છે, કોઈ અસકાને છીનતું નહોતું અને છીંધ્યું, સમજો, એટલે એ રીંગણું થઈ ગયા છે. કારણ કે અસકાનું ડાસું તે જોયું, કોઈ આપે એવું લાગે છે? પણ આ કોકે બચારા કે ભૂલમાં આંગળી છીંધી દીધી છે ને, કે ઓલી છોકરી અસકા માટે હાય નથી પાડી અને એની માં ટીંગાઈ ગઈ. નહીં, મેં તો એને કીધું ભાઈ આપણે બે જોઈ આવ્યા છીએ. હવે જે જોઈ આવ્યા છીએ છોકરી કે એને શું કરવું છે આગળ, જે ગમશે એમાં આગળ વાત હાલશે. એમાં તારું ને મારું કાંઈ નહીં હાલે. નસીબમાં તો મારે એ જ લેખી છે. તો મેં તારું નસીબ છે તો બાય છો કામ. એટલે આવી બધી વાતો છે. વાંધવાનું ને બોલવાનું વધારે થઈ ગયું હતું એટલે મેં કીધું હું તમને કહી દઉં, કદાચ કંઈક થયું હોય ને તો વાંધો ન આવે એમ. એ વાત જવા દે હવે. તારા ધંધાનું કેમ છે એ કે પાછું? જો હા પાડી છે ને લગ્ન કરવાનો સમય આવે તો પાછા ફજ્જા ઘટે એમ નથી ને? ના ના, એટલે હવે સેટઅપ થઈ જાય થોડા દિવસો મહિનામાં. હા, નકર પછી ઓલી કે જો મોટા ઉપાડે આડેથી લઈ ગયા ને હવે ટાંકો નથી બાંધતો લગ્ન કરવાનો. ના ના, એવું કાંઈ નહીં થાય. હમ. તમે કહો, તમારે કેવું કાલે? હું તો આ મંદિરે ગયો હતો ને. મંદિરે ગયા હતા? વાળ કેનો છે? હે? એટલે આવડો મોટો વાળ મારે તો એટલા જ છે. એટલે તો કહું છું. મારું ધ્યાન રાખવું જોઈએ. આ ઓલા શું કહેવાય, આ ઓલા બકરાને હાલ્યા જતા હોય ને એમ વચ્ચે હાલતો હોય ને. વાળ માણાનો હતો બાપુજી. વાંધો નહીં, વાંધો નહીં. તમને સારું લાગે ત્યારે કહેજો. તને હું તારા બાપુ પર લાગે? ખબર નહીં બેટા ક્યાંથી આવી ગયો હોય. મારે જો એવું જ હોય તો તું નાનો હતો ત્યાં હું બીજા લગ્ન ન કરી લઉં. મજાક કરું છું હવે બાપુજી. તમે તે આ તો થોડીક ઉગ્ર ભરી વાતો કરી દીધી તો એમ થાય છે કે શું થાય છે? એમ થાય છે કે થોડીક મસ્તી કરી લો તમારે રે. હાલ હવે તું તારા કામ ભેગો થા, હું મારા કામે જાઉં. એવું? હમ. સારું તો હા આ જરીક જોઈ લેજો. હા હા, એ બહુ એનું બહુ મનમાં નહીં લેવાનું, સમજો. આ કાને સાંભળવાનું ને આ કાને કાઢી નાખવાનું. આ કાને તે સાંભળીને ઓલા કાને કાઢી જ નાખવું છે. પણ વાતો એવી કરે છે ને કે ધારિયા ઉડે. હા, ઝાડવા આજકાલ હુકાઈ જતા લાગે છે. લાગે ખાતરને એવું નાખવું પડશે. વરસાદે હરખો નથી આવતો. મમ્મી, મેં તમને કીધું હતું ને કે ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. અરે ઊભો રે 2 મિનિટ. આ કાંટાનું ધ્યાન રાખવાનું છે પેલા. એનું ધ્યાન રાખવાની વાત કરશો? નો થવાનું થઈ ગયું. નો થવાનું થઈ ગયું? હા, શું થવાનું હતું અને નો થયું? માંડ અસ્કા. માંડ 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 મારવો મેળ આવતો હતો. માંડ માંડ ક્યાં ધંધામાં? કીધું તું તને કે તારે આ ધંધો નથી કરવાનો, ઓલો કરવાનો, પણ તારા મનમાં આવે એ તારે બિઝનેસ કરવો છે. એમાં હું શું કરી શકું? માથા પછાડો તો થાય. અરે ધંધાની વાત નથી, હા હગાઈની વાત છે. કઈની વાત છે? હા હા, હેતલને દેવેન ધ્યાનમાં આવી ગયો અને હેતલને છે ને આ લોકોએ છે ને ભોળવી લીધી. શું? હા, એટલે મને એમ લાગે છે કે આ ભૂપતભાઈને હું કહેવા ગઈ હતી ને એટલે એને જાણી જોઈને આડાઈથી દેવલાની હગાઈ એની હારે કરી નાખી હેતલારે. એવું થયું ને? બોલો હવે. ભૂપતભાઈની તો હવે ઉંમર થઈ ગઈ છે એટલે કેવું હું નકર મને તો એમ થાય છે કે આની પર પોલીસ કેસ કરી દેવાય કે આણે છે ને છોકરીને ફસાવી અને એની છોકરાને લગ્ન કરાવી દીધા. પણ હવે સામે વાળા ભોળવાઈ ગયા છે તો શું કરું? બોલો. એ વાત સાચી છે. બિચારી હેતલ ને એ લોકો ભોળા છે. નકર આવાના ઘરમાં હેતલ જાય કોઈ દિવસ? વાતાજી છે ને એનો સ્વભાવ હાવ કેવો છે એમ. એના સ્વભાવ બાપા નહીં, આ દેવલો છે બાઠિયો અને હેતલ તો જો કેવી હાઈટ વાળી છે હે? અને એવા બાઠિયાની હારે લગ્ન કરાવ્યા છે. જો ઈ એવી વાત તો નથી એમ તો ઈ આમ આમ દેખાય છે હારો, પણ મારી વચ્ચેથી એવી રીતે છોકરી લઈ જાય એમ થોડું હાલે હે? એ જ તો કહું છું, એટલે તો મેં તારી વાત પેલા હકાવી હતી, પણ મને નહોતી ખબર કે આ ભૂપતભાઈનો છોકરો એની હારે હગાઈ કરી લે હે. માતાજી છે ને તો હવે હવે જો તું
એને ભલે હેતલારે એની હગાઈ કરાવરાવી એના છોકરાની, પણ અસ્કા તારો હાટુ એવી છોકરી ગોતીશ ને કે ભૂપતને એમ થાય કે આ હિરલબેન છોકરી કેવી સરસ ગોતી આવ્યા છે અસ્કા માટે, અને મારી હાવ ભંગાર જેવી છે. પચ્છાએ પૂગું ત્યારે એટલે તને એમ લાગે તારી ઉંમર 50 ની થાય ત્યારે તારી મારે લગ્ન કરાવશે એમ? અહીંયા હાવ એટલે હાવ રેડી હતું. કેવી સારી છોકરી હતી, હાવ હોજી, કોઈ દી કાંઈ બોલવા પણ નહીં. કદાચ એવું બને અસ્કા કે નો હારી હોય ને આપણા નસીબમાં ન લખી હોય તો નો આવે. હવે એની કરતાં કોક એની બેન બીજી હશે તે એની હારે તારા લગ્ન કરાવી દઈશ. તું હું કામ ચિંતા કરે છે? તું મૂંઝામાં આમ જો તારા લગ્ન હું કરાવીને રહીશ હો, અને ભૂપતભાઈને સામે લઈ જઈશ તારી બાયડીને કે જો આ તમારી હેતલ કરતાં હારા મારી છોકરી લઈને આવીશ હું. એનથી હારી મળશે તો ખરી ને. કોઈ દિવસ જીવનમાં હારા વિચાર અસ્કાએ કર્યા જ નથી ને. ભણવા ગયો તો ત્યારે એવો વિચાર કરતો હતો, નબળા વિચાર, કે હું પાસ નહીં થાઉં, પાસ નહીં થાઉં, પાસ નહીં થાઉં. છેલ્લે વાર્ષિક પરીક્ષા આવે ને ત્યારે તું નાપાસ જ હોય. શું કરવું, આવ બીજામાં 4 વાર નપાસ થયો. બીજામાં તો ખબર છે ને. ત્યાં તો તારા દોસ્તારો બધા પહોંચી ગયા હતા, કેટલાય મોટા ધોરણમાં, 4થા 5મામાં પહોંચી ગયા હતા. ત્યારે તો હજી બીજામાં ભણતો હતો. અરે મારી વારે બધા ટેણિયા ભણતા પછી તો તે એમ જ થાય ને અસ્કા, તારા ધંધા જેવા હોય તો. શું કરવું, અને હું આવું મને ઢગો ઢગો કરતા બધાય. તો ઢગાને ઢસ કે ને નું આવડો તો ઓલા ઠોઠ નિહાળી અને વટણા જાજા બધી વસ્તુ જોઈ, હાલતા ને ચાલતા, પેન્સિલું રબરું બધું જોઈ, તોય ભણ્યો નહીં ગગો. અને તું ભણ્યો હોત ને, ભલે તું આવો ચિંપાંજી જેવો લાગે છે, પણ છતાં એ તને સારી છોકરી મળત. કેવો લાગુ છે? કાંઈ વાંધો નહીં. તમારા પેટે મેં જન્મ લીધો ને એટલે જ આમ થયું છે. એ ભાઈ, હા. એ તું મારો વાંક કાઢે છે. હા, તમારો વાકસ છે. હું પેટમાં આજ ન કરી ઓલી ડિસ્કવરી ની ચેનલ જ જોઈએ છે. બસ કર હવે, હરી ફરીને બ્લેમ મારા પર નથી કરવાનો. આ તો ખાલી કીધું મેં તને, લોકો કહે છે ને એટલે મારા મગજમાં અહીં આવી ગયું, પણ મારા દીકરાને મેં ક્યારે એવું કીધો નથી. મારી વાત સાંભળો તમે. મેં છે ને એક ભજન સાંભળ્યું છે, ઓલું આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. તો એને રામાયણ ને એવું છે ને આમ ઈ વાંચતા સાંભળતા તો શિવાજી કહેવાય છે. તું હા એ વાત તમે તો હું પેટમાં હતો તો કાંઈક સારું વિચારવું તું. હા એ વાત સાચી, મારી ભૂલ થઈ ગઈ બાપા, હવે માફ કરજો. પણ હવે છે ને આવતી ખેરે ધ્યાન રાખજો, બરોબર? અને આ હગાઈનું આ એની હગાઈ નો થવી જોઈએ ને, ઈ ધ્યાન રાખજો, નકર હું પછી રિહાઈ જાય. અરે પણ હશે મારી અમે લાલ પહેરવું હતું, લાલ પરી ગાત. લાલ પહેરવું નથી તો સ્વીટુ લે જો તો આવી ગઈ. આ તારી પાસે આવું ને મને ઠેબા આવ. તને કોઈ ગાળું દેતું હશે ઊભું ઊભું એટલે. ગાડું નહીં, સાંભળ, હું ક્યાં ગઈ હતી કે ક્યાં ગઈ હતી? વિચાર કર. પાછી પાણીપુરી ખાવા ગઈ હતી? ના, પાણીપુરી તો આપણે ખાઈને ન આવ્યા બધા. તો ક્યાં ગયા હતા તમે? જરાક કેવું મને. હું છે ને દેવેનને મળવા ગઈ હતી. ને તું મળી આવી તે? હા, સજેશન અમારી પાસેથી લેવાના અને મળવા જવાનું એકલા, ત્યારે અમને કહેવાનું નહીં. આ ઘરે કંઈક કીધું હોય તમારે જવાબ હું દેવા તમારા? મારે તારે કેવું જ તું, પણ મારે ટાઈમ જ ન રહ્યો. લે. અને પછી હું એકલી મળી આવી. એટલી બધી હરખાઈ છે, હું કામ શું થયું છે? જો તે કીધું તો ને, વાત એકદમ સાચી છે. આ દેવેનને મળીને દેવેન સાથે બધી વાત કરી, કઈ રીતનો છોકરો છે, એને શું ગમે છે, શું નથી ગમતું, આ છે તે છે, બધું જ પૂછી લીધું એમને. મેં એમની હોબી પૂછી, અને આમ વાત કરતા એવું લાગ્યું કે દેવેન એકદમ પરફેક્ટ છે મારા માટે. મેં સિલેક્ટ કરી લીધો મેં તો છોકરો. તને પહેલા જ કીધું તું કે આ દેવેન છે ને સારો છોકરો છે, અને મને તો પહેલેથી એક નજરથી દેવેન ગમી જ ગયો હતો. કેમ કે જે રીતના એ વાત કરતો હતો, એની બેસવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, એટલે આમ બધી રીતના મને તો વ્યવસ્થિત લાગ્યું એમ. એટલા તો માટે મેં તને કીધું કે તું પહેલા એને મળ એમ, પછી આગળ નિર્ણય લે. એ તો છે. જો અશોક કઈ સારા જ છે, પણ માણસની પોતપોતાની લાઈફસ્ટાઈલ હોય. તારી કંઈક અલગ છે, મારી કંઈક અલગ છે. અને જો ભાઈ બે છોકરા હતા, હવે અશોક હોય કે દેવેન, બે હારા છે તો આપણે ના નથી પાડતા, પણ બે માંથી આપણે કઈ બે હાર કરાતા નથી. તો બે માંથી એકને સિલેક્ટ કરવા એ આપણી મરજી છે. તો આપણને વધારે દેવેન ગમ્યો તો ઠીક છે ને, એની હારે કર્યું એમ. હા, એટલે દેવેન જોડે વાત કરી ને બધી રીતની, એટલે મસ્ત માણસ છે. આમ મેં જોયું મારી રીતે. મેં પછી ઊંડો વિચાર કર્યો કે કદાચ જો હું આમની જોડે મેરેજ કરીશ ને તો તકલીફ તો નહીં થાય,
અને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે ને તો પણ એ અમે બંને સાથે અમે બંને સામે બેસીને પણ સોલ્વ કરશું ને તો પણ થઈ જશે. તો તે શું વિચાર્યું સગાઈ માટે હા પાડી કે ના? સગાઈ માટે તો હા જ પાડી હોય ને. એટલે તે હા પાડી દીધી સગાઈ માટે? હા. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. ચાલો ત્યારે હવે તું ઘોડીએ ચડીશ. સોરી, તું થોડીક આ દેવેન કુમાર, હવે તો કુમાર જ થાય ને અમારા. જાને હવે કા મને શરમ આવે તું એવું બધું બોલે તો પછી. હવે એકલા રોજ મળવા બળવાનું થશે. આપણે જશું ને મૂવી જોવા જોડે. મને લઈ જાશો? હા લઈ જાય ને તો એની સાળી થાય તે ન લઈ જાય. નક્કી નો કહેવાય એમ કે હું તો આ કહીશ. કબાબમાં હડ્ડી ક્યાં આવી એમ કે તમારે શું કરવું? હું છે ને તો મારી શું તને પાછું એમ થયું હોય તો અમે બે થોડાક આ લગન પહેલા ફરી હરી તું બીજી કોઈ વાત કરમાં. અહીંયા શું ઊભી છે ક્યારની? આ હું તો ઓલી નિધિની રાહ જોઈને ઊભી હતી. ઈ એનો ફોન આવ્યો તો ઠીક કે એને કઈક સોલા ચોપડા ને એવું લેવું હતું તો મને કે તું આવજે એમ. હલા નિધિની વાટે નો રે ભાઈ, એને કોકના બીજાના ફોન આવશે ને તો ઈ પાછી ન્યા વઈ જાય. એવું કરે છે ઈ? આ તારી ફ્રેન્ડ છે, તું તો હતી નહીં. હા તે મને તો ખબર જ હોય ને નિધિને હું સારી રીતે ઓળખું. ઈ ભૂલી ગઈ હશે કે તને દેવાના હશે ચોપડા એમ. ક્યારની ઊભી હતી હું અહીંયા. પણ શું કરવું કે હવે ઈ હાચે કંઈક બીજા જ કામમાં હશે. ઈ બહુ ઇમ્પોર્ટન્ટ કામમાં હોય ને એટલે ઈ ભૂલી જાય. સામે વાળા કોક ઇમ્પોર્ટન્સ દેતા હોય તો ઇમ્પોર્ટન્સ કામમાં હોય ને, એમને એમ કોઈ હોય સમજે જ ને તું. એ વાત એ સાચી, પણ છોડ ને એ નિધિ કાંઈ આવશે ને તારા પગ દુખી જશે એ ઊભા ઊભા હાલ ઘરે. ના રે ના, જો હા વાતાવરણ કેવું મસ્ત છે. આવા વાતાવરણમાં ઘરે જઈને આપણે શું છે, હું તો એમ કહું કે થોડીક બે ઘડી છે ને ચીચાચીની વાત કરી લે તો આ વાતાવરણમાં તને સુકૂન મળી જાય. બસ હો હવે આ બહુ જીજાજીની વાત ન કરાય. નવું 5 દિવસ હોય એવું કે બધા. એટલે 9 માંથી તે તો 5 લાવી દીધું. એટલું ટૂંકું કરી નાખું. આ એવું તું ઓલી સમજી જા. નવરાત્રી ના 9 દિવસ તો 9 તો રાખ. 9 દી રમવા જજો, નવરાત્રી આવે જ છે. હા હઈ અમે મેચિંગ કરશું. એવું સારું કા પછી હવે મારી story માટે કઈ ગોતો. તારી કઈ ઉંમર નથી થાય હજી લગ્ન કરવાની. તમે મેચિંગ કરો તો અમે કોની યાર કપડા મેચિંગ કરવા છે? મારી યારે કરજે. તો તમે બે તો કરવાના છો. ઓ કઈ વાંધો નહીં. લગ્ન કરવા હું સ્લે લાલ પહેરીશ, લાલ. રસોઈ કરતા આવડતું ને ચા બનાવતા આવડતું નથી ને ગોતો છોકરો. વાહ ઈ તો શીખી જાય એટલે આ દેવેન જેવો નથી ગોતવાનો મારો હે છોકરો. તું શીખી જઈશ તો હાલ અત્યારે જ ચા શીખવાડું તને. હાલ બનાય તું ચા બનાય, હું બેસું સોફા ઉપર જઈ. એમને એમ કેમ જાવું કે હે? તો પેલા છોકરો ગોતવાનો પછી મેડમ તમે ચા બનાવતા શીખશો એ. નહીં નહીં, આજે તો તારી એટલી બધી ઈચ્છા હોય ને એવી ફરમાઈશ હોય ને તો મારા હાથથી હું તને ચા પીવડાવીશ. જો ખાંડ ભૂકી જીરું મીઠું બધું થોડુંક વધી ગયું હોય ને તો તું સમજી લેજે. એકવાર રિપીટ કર તો. ખાંડ ભૂકી પછી બસ બે જીરું મીઠું હોય જીરું આ મીઠું હોય. આવી ગઈ ઓલી એલા ભાઈ ક્યાં હતી તું? આઈ ને આવ આ હે ભગ તું આ આખા- કે આને કઈ આના ઠેકાણા જ નહોતું. હું કોના રાહ જોઈ. ફોટા પાડતી હતી હમણાં જોજે. કોના ફોટા પાડતી હતી જોઈ. આવડા પાડે તને ખબર તમે લોકોને ખબર તો છે કે મને ડોગ કેટલા વાલા છે. આ જો બતાવું, અલગ અલગ પોઝમાં જેવો એ પોઝ આપતા હતા ને એવો એ પોઝ પાડી. સમજો, મસ્ત પાડ્યા છે. 15-20 ફોટા પાડી તો દે. હારા ખબર જ નહીં પાડ્યા હોય છે. કે મેં એના ફોટા પાડ્યા છે. બોલ, પૂંછડી બહુ પટપટાવે છે કા? બોલ, કામ હું હતું? કામ હું હતું તે મને ફોન કર્યો તો આને હું આવું books છું લેવાની એમ. હતી ને? બુક્સ લેવા જવાનું હતું. હવે અમે બે આમ જઈએ બુક્સ લેવાનું, તું ઘરે છે ભાઈ આવીને ચા બનાવી હા તો દઈશ. એવું કરીએ. તમે બે લેવા માટે નતું આવવાનું મારે. પહેલી વાત તો એને લેવાનું કીધું હતું કે તું લઈ જાજે. ઈ જ મને ભૂલાય જાય. સમજી તને જા. તો ભૂલાઈ જાય ને. હવે તો તું થોડી કઈ અમારામાં ધ્યાન દે નહીં. ઓય એને ઓલા દેવનને હા પાડી દીધી સગાઈની. લે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ મારી બેન. થેન્ક યુ બકુ. હવે આપણે બધા સ્ટોરી ચડાવશું. કમિંગ હા. સૂન કમિંગ સૂન. પછી આપણે બધા હારે જોઈએ પિક્ચર જોવા. અત્યારે આપણે મૂવી જોવા જશું. અત્યારે પાડી લે હાલ એકાદું પાડી લેવા દે હાલ. તમારો ઓલો શું કહેવાય ઓલો દેવેન આવશે? હા આવશે ને? ના તો પછી હું ને સ્વીટી તો છીએ જ. ના હા ના આપણે ત્રણેય અમારે તો જશું હું હવે કોઈ ઈ છે બે તો કપડા મેચિંગ કરે તો આપણે બે કપડા મેચિંગ કરશું. અમારે તો ક્યાં કાંઈ. નહીં. ના આપણે એના ઓપોઝિટ પહેરશું એટલે એને એમ થાય નહીં કે આપણે અમારે જેવું પહેરીએ. આપણે બે કપડા નહીં કરીએ આપણે મેચ મેચિંગ. કરશું. તમે બે વહીવટ કરો, હું જાઉં. મારે દેવેનને મેસેજ કરવાનો છે. હાય હા ને તો પપ્પા દેવેન હવે થઈ તું ભૂલી ગયું. જાજે કે તારી કોઈ મોટી બેન હતી. આઈ લે ભાઈ ઈ ખુશ રહેતી હોય તો આપણે ઈ હાલ હાલ આપણે ચોપડા લઈ મને આવીએ ફોન કરજે હોય ને. હાલ લે ભાઈ. કોણ બોલાવે? સારું કર્યું. આ દેવલો હજી કેમ આવ્યો ને કઈ ખબર જ ન પડી. એ જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ હમણાં બહુ તબિયત બરાબર નથી રહેતી લાગતી? ના રે ના, આ ભગવાનની કૃપાથી મારી તબિયત એકદમ સારી છે. એકદમ ઘોડાની જેમ ચાલું છું.
ઠીક, આ તો મેં કીધું વારા ઘણી તમને અમારું જ ઘર દેખાય છે એટલે મેં કીધું તબિયત ન બરાબર રહેતી હોય તો મગજ થોડું કામ ન કરતું હોય એમ. તો એવું કઈ જરૂરી છે કે મારી તબિયત ન સારી હોય અને મગજ ન કામ કરતો હોય તો હું તમારી ન્યાય આવું? પણ તો જ આવો ને, નકર અમારા ઘરે તમારું શું કામ હોય? બસ ઈ જ કામ કે તમે બાપ દીકરો બે પેટ મેલા છો ઈ કેવા આવી છું. કહેવાય ગયું. હા તો ઈ જ કહેવાનું હતું ને, બીજું શું કહેવાનું હતું? હું અમે કર્યું તે પેટ મેલા કયો છો તમને અમે? તમે ભૂપતભાઈ ચાલાક તો ખરા હો. ઈ મને સમજ નથી પડતી કે તમારામાં ચાલાકી આવી કેવી રીતના, અને એ પણ પાડોશીના ખરાબ કરવામાં. એટલે અમે કાંઈ પાડોશીનું ખરાબ નથી કર્યું. તમને મેં કીધું એમ છે, ઊંધા ચશ્મા પહેરાઈ ગયા છે, તમે એકની એક રટ લઈને બેઠા છો. મને તો એવું લાગે છે હવે તો મારા દેવાના લગ્ન થઈ જાય ને છોકરા થઈ જાય ને તોય તમે એમ જ કહેશો કે તમે ભોળવી લીધી હેતલને. હા તે એમ જ હોય ને, તમે એ બિચારી ભોળી હતી એટલે ભોળવી લીધી, નકર બીજી કોઈ છોકરી મળતી જ નહોતી. હું તમને કહેવા આવી હતી કે જ્યાં મારા અશોકની વાત હાલે છે ત્યાં તમે હું કામ ત્યાં વચ્ચે ટાટિયા નાખો? તોય તે તમે આડાઈથી આ અશોકના લગ્ન થવાના હતા, હગાઈ થવાની હતી, તે તમે તમારા દેવલાની હગાઈ એની હારે કરી દીધી. એ ભોળી જ હતી તો તમારાથી કેમ ન ભોળવાણી? એ તો પેટ મેલા હોય ને એનીથી ભોળા માણસ ભોળવાય. અરે એની ઈચ્છા હતી ત્યાં એની સામે આલીને હા પાડી છે, તમે હું કામ ઉઠીને રોજ અમારું લોહી પીવો છો? તો લોહી પીવું કરાય જ નહીં ને. એક શેરીમાં રહેવું છે ને તમે દુશ્મની હેની કરો છો હે ભૂપતભાઈ? દુશ્મની અમે કાંઈ નથી કરતા, તમે ઓરો છો. અને તમારો છોકરો જ્યારે ઓલાને હામો મળે તે બાંધે છે. તો બાધે જ ને. આ ગમે ત્યારે નાના હતા ત્યારે હું તને આવી રીતના વરચડ કરતા કા? આ તમારા ઘરના જ્યારે જીવતા હતા ત્યારે ઘણા બાંધવા આવતા હતા ઉપરાણું લઈને તમારા દીકરાનું. હા, મને એ અફસોસ રહી ગયો, અમારા ઘરના વહી ગયા ને એને હારવાય તો અમારે શાંતિ રહેત. પણ શાંતિ જે માણસ અહીંયા હેરાન થાય ને ત્યાં હેરાન કરતું હોય તે ભગવાન ન લઈ જાય. તમે છે ને બેન જાગીને છે ને બીજાનું ઘર ગોતો, મારું ઘર રહેવા જો. હવે પણ તમે જ અમારા ઘરમાં ડખો કરાવો છો ભૂપતભાઈ, એટલે અમે કેમ બીજાની યાર માથાકૂટ કરવા નથી જતા? આ તમારી યાર શું કામ અમે લપ કરવા આવી છીએ? કારણ કે તમને તમારા જીવનમાં ઈર્ષા ભરી છે. તમને એમ કે મારો દેવલો વાંઢો રહી જાહે અને હિરલબેનનો દીકરો અશોક આ પરણી જાહે. જો મારા ઘરવાળાને ખબર પડશે ને ગામડે તો આવશે ને બેગ ભરીને, પછી તમે ન કહેતા કેમ બાંધવા આવ્યા એમ. ચેક મેં કીધું અમારા છોકરાને જાન લઈને જાવ તૈયાર આવશે એમ તમે કહો છો. તમારા છોકરાને જાનમાં આવે એ કોણ જાણે કોકની ઈર્ષા કરીને હું તમને ફાયદો મળતો હશે. હે તમને મલકમાં બીજી છોકરી નથી મળતી? તો તમને મલકમાં બીજી કોઈ છોકરી નહોતી મળતી કે તમે હેતલની વાહે પડી ગયા હતા એને ભોળીને એની હારે હગાઈ કરી નાખી તમારા દેવલાની? હેતલ ના પાડી છે તો હું છૂટો થઈ જાઉં. છોકરી હું કેમ ના પાડે? હામે બધા હગાઈ કરી હોય ત્યારે આંબાને આંબલી બતાવો તે છોકરીઓ ભોળવાઈ જાય અને પછી ખબર પડે ડોહો કે અહીંયા કાંઈ હતું જ નહીં એમ. તમારે જે સમજવું એ સમજો. જો હવે થોડાક સમયમાં છે ને લગ્ન થઈ જાય, તમારે જાનમાં આવવું હોય પાડોશીના નાતે તો આવજો, નકર કાંઈ અમારે કાંઈ નથી આવવું. મારા છોકરાનું જ્યાં ન થવા દીધું એવા પાડોશીના અમારે ભકપણના ને આ પ્રસંગમાં જઈને કરવું છે હું? તમારે એક કામ કરો ને, તમારા મકાનનો અત્યારે શું ભાવ આલે છે અહીંયા આપણી સોસાયટીમાં? એટલે તમે એવું કહેવા માંગો છો કે મારું મકાન તમે ખરીદી લ્યો એમ? હા, તો તમને શાંતિ ને રોજની એમ. વાહ ભૂપતભાઈ, તમને તો 5 તાળીનું માન આપવું જોઈએ. આ સોસાયટીમાં જ્યારે એવોર્ડ વેચે ને કે પાડોશીમાં હારામાં હારો કોણ, તો કે ભૂપતભાઈ સુતરિયા. હા, તો પછી હારામાં હારો છો તો કે જ કે તમારી જેમ નથી કે ઓટલે પંચાયત કરવા જવાનું. પંચાયત કરવા ક્યાંય નથી જાતી હો. અમારા દીકરાની વાત છે ને એટલે હું તમારા ઘરે આવી છું. કે મારે હું તમારા ઘરે આવીને હું વાત કરવી છે? કાંઈ નહીં, મારા દીકરાની જાનમાં ન આવો તો કાંઈ નહીં, પણ મારા દીકરાની જાનમાં જો જીવતા હો તો આવજો, બીજું હું. તે તમે એવા સપના જોઈ લીધા હે કે તમે તમારા દીકરાની જાનમાં સુધી તમે જીવશો એમ? તમે જીવતા હો તો આવશો અને હું તો જીવીશ જ, કારણ કે મારે પંચાયત કરવાની ટેવ નથી ને, એટલે પંચાયત ન કરતા હોય ને એ માણસની આયુષ લાંબી હોય ને. એવું કઈ ન હોય. આ પંચાયતો કરતા હોય ને તો ઠેબે આવે ને તમારા મરી જતા હોય, પણ ગામની અદેખાઈ એવું જ કરવી છે, ગામનું ખરાબ જ ઈચ્છવું છે. ન્યા ભગવાન છે ને તમને લેવા ન આવે. હવે જોજો આ વાતનો બદલો હું લેવું ને એ તમે શું કરજો. મારી બેટી કેવી છે, આ જાગીને બધાના ઓટલા જ તોડવાના.
ખબર નથી પડતી બાયુના મગજ કેવા હોય છે ને. હા બેન હું ભૂપતભાઈ ન્યા જ ગઈ હતી. આ માણસ ન દેખાય તો જો જીવનમાં. શું છે ભાઈ? હું છે એમ હા, હવે વધતું જાય એવું નથી લાગતું તને? લાગે છે ને. હમ. એટલે જ બોલાવ્યો છે. હા તો બોલાવો છે તો વાત કરી લઈ ને. તમે પહેલેથી આમ હાવ હરામી છો. હે ખબર નથી પડતી એક વાતમાં તમને. ના પાડી હતી તોય ત્યાં જમાવી દીધું. તને કહું છું તને શું લાગે છે? જો આ બધા સાંભળે છે ને એટલે જ અહીંયા બોલાવ્યો છે. તારી વેલ્યુ હાવ કાઢી નાખવાની છે. તો ભલે સાંભળતા એને ખબર પડે ને કે સાચું શું છે અને ખોટું શું છે એમ. હે બધાને ખબર જ છે કે તું વચ્ચેથી ને મારો રોટલો હતો એ ખાવાનો ઉપડ્યો હતો. જો ભાઈ તને એક વાત કહી દઉં, પડોશીના નાતે આ આપણું આમ તેમ હાલ્યા કરે છે, જવાબો આપીને છૂટા પડી છીએ આપણે. પણ હવે એ પડોશીવાળી શરમ નેવે મૂકી દઈશું, બરાબર છે? બાકી જો હવે કાંઈ બોલવાનું છું અને હવે તમે કાંઈ બોલી ગયા છો તો પછી નીકળી જાય અને ઘરે બધી શોખનું વાતાવરણ થઈ જાય. એમ હા, અને તારી હિંમત એટલી હાલી કે તું મને અડ્યો. મને અડે એટલે પછી સામેવાળાનું હું હાલત થાય તને ખબર છે? એમ હા. કેવી લાગી? કેવી લાગી? તને શું લાગે છે? હા આજે લાફો માર્યો હું એમને એમ છોડી દઈશ એમ? તારથી એવું થાય કે નહીં? હું થાય એટલે તારી જાતના તો ડોક મવડાઈ જાય એમ વધારે નહીં. બસ હવે તું બોલ. નો મેળ આવવા દો. તું મરવાનો શું હવે? એમ મરવાનો શું? મરવાનો તો એમ રસ કરી નાખે પસાડીને હજી કહું છું એટલું એમ નહીં સમજે કા. તારા ડોહો કબડ્ડી રમી છે આપણે? બાતાય નથી આવડતું હરકું. 2 મિનિટ બ્રેક ખાઈ લઈ. હું એ જ કહેવાનો જો હું બોલે તો ખરો છે. કારણ કે જોઈને થકવાડી દીધો છે. હવે હું તને એમ કહું છું કે ત્યાં સિક્કો માર્યો તો હેતલમાં કે એની હારે તારી સગાઈ ને એની હારે તારા જ લગ્ન એમ હા થઈ ગયું મારું. હવે છોડીને ભાઈ બીજી ગોત ને. હજી તો ત્યાં ફોન જાહે. હું મારા મમ્મી ફોન કરશે અને કાં તો કરી જ નાખ્યો હોય છે કે એ છોકરો હારો નથી. એમ હારો નથી એમ? હા તારા મમ્મી હું સીએમ છે એનું બધા હકાઈ લે. હે જો પણ એ છોકરી વાળા હોય અને ગમે એ છોકરાની આડાવળી વાત કરવી ને અને મારી આડાવળી વાત કરવી કરે. બહાર કે રિપોર્ટ તો જ છે ઈ. તમારી જેવા એક હડી ગયેલા 2-3 ઘરથી શું થાય? એ બોલવામાં ધ્યાન રાખજો. ધ્યાન પાછું શરૂ કરવું છે. ખાઈ લીધો પોરો થઈ ગયો આરામ તને તો શરૂ કરી હો. હું થાય કો નથી. ઓલું કૂતરું રહ્યું ને જો મારે પાળેલું છે વાહે કરે ધ્યાન રાખજો. કૂતરાને પેલા રોટલા ખવડાવો એટલા રોટલા ખવડાવો કે વાહે હોતન થાય. માનતું નથી તમારે કહેવા. જો વહી ગયો. જો હેલું મારી વાત સાંભળ લે. જો બિસ્કિટ ખવડાવું પણ અત્યારે છે ને હે અત્યારે એ નહીં આવે કારણ કે એ અત્યારે આરામમાં છે. એ હું કામનું પણ ટાઈમે ન આવે. જો મારી વાત સાંભળ 100 વાતની એક વાત. તને છે ને ઘણી છોકરીઓ મળી જાય તું અહીંયા રહેવા દે. રહેવા દે એટલે હવે હું હગાઈ તોડ નાખું. પછી એમાં શું થઈ ગયું તોડી નાખવાનું થાય તો તને કહું એ નહીં બને. હે નહીં થાય. હું નહીં થાય નહીં જૂટે. તો હવે મેં પોરો ખાઈ લીધો છે. હા તો સરે શરૂ પાછું. હા એમ હા પેલા હું કામ અડું આવી રીતે નહીં. કેવી રીતે મારો
એમ નહીં આમ મારવાનું સો મગજની તું છે ને નટકેમાં હજી કહું છું કે મગજની છે નટકેમાં નકર છે ને શ્વાસ બંધ થઈ જાય 2-3 દવાખાને પૂછો તમારે મગજ જ નથી તો નસ ક્યાંથી આવી તો હવે 15 દીમાં તારી હગાઈ તૂટે ને સાનું બનીનો રે તારી ડોહો ને ફેફસા આવે એ તો હું બે બહેનોને એવું કહીને આવી છું ને કે મને તો લાગે છે કે હેતલ તો એવું જ કહે છે સ્વીટીને કે મારે સગાઈ કરવી જ નથી કેમ કે કોણ એવું વિચારે કે ભવિષ્યમાં કોઈ ગુંડા અને આવારા અને હરામી છોકરા સાથે સગાઈ રાખે હે? હવે જ ભાઈ હવે ખેલવાની મજા આવશે. હા તમારી વાત એકદમ સાચી છે. હવે ખેલવાની મજા આવશે. કાં વળી આજે મારા ઘરે કેમ આવવાનું થયું ભૂપતભાઈ? આ હું તમે રસ્તા વચ્ચે ઓલી છોકરીઓ ડાપણ કરતા હતા. ઠીક, એટલે તમને ઈ વાત હોતને ખબર પડી ગઈ એટલી વારમાં હે? બધી ખબર પડે. સોસાયટીમાં આપણને સમાચાર મળી જ જાય કે હિરેલબેલ ક્યાં જાય છે, ક્યાં બેહે છે. તો સોસાયટી વાળાને ધંધો જ ઈ છે કે કોણ ક્યાં જાય છે, કોણ શું કરે છે, કોણ કેટલા વાગે જાય ને કોણ કેટલા વાગે આવે. આ ભગવાન બધે પોગી ન રહે ને એટલે તો બધા પાડોશીને મોકલાવ હોય, બીજું કાંઈ ન હોય. તો તમે કેમ હરક પદુડા આવી રીતના થઈને આવ્યા છો? તમને શું લાગે તમે હેતલના રસ્તા વચ્ચે ધમકાવી એટલે ઈ દેવન સાથે સગાઈને ના પાડી દેશે એમ લાગે છે તમને? જેવો દેવલો છે એવું કહી દીધું, એમાં શું વાંધો છે? અરે ખોટે ખોટી હું કામ તમારી એનર્જી તમે બરબાદ કરો છો? મૂંગા બેહો અને કાલ સવારે છે ને લગ્ન થઈ જાય. તમારે જેને જે રીતની ધમકી આપી હોય ને એ આપો, બાકી જાન તો મારા દેવેનની જ જશે. એટલે તમને એવો વટ છે? હા હું પણ હેતલ એવું કહીને આવી છું ને કે તમારો દેવલો એમ કહેશે કે મને હેતલ હગાઈ પોક કરવાનું કીધું છે. કીધું છે એ બધી વાતો થાય. તમે કયો એટલે એ હેતલ કાંઈ સગાઈ પોક કરે એમ નથી. એટલે તમે કયો ત્યારે એની હારે હગાઈ કરે તમારા દીકરા બાઠિયા હારે, અને તમે કયો ત્યારે એ લગ્ન કરી લે. હે એ બેન તમે કાંઈ 5 હાથ પૂરા નથી મારી જેમ. મારા દીકરાને બાઠિયો કરો છો તો તે મારી ક્યાં વાત કરે? હું તો પૈણી ગઈ છે, મારા છોકરા હમણાં થઈ જાય, લગ્ન થાય ને તો છોકરાના થાહે તો ને થાય જ જાય, થઈ જ જાય. અને જો આમ જો હેતલ હારે જ થાય, તમારાથી થાય ને એ કરી લેજો. જાઓ. તમારી જેવો સ્વભાવ હોય ને એના છોકરાના લગ્ન ક્યાંય ન થાય. હું અને તમને તમારી જેવા દેખાય ને ઈર્ષા વાળા હોય ને એના છોકરાને હગાઈ ન થાય ને લગ્ન ન થાય. આ તો હું કહીને જ આવી છું કે આવા ગુંડો છે તમારો છોકરો. તમારી નજર સામે જ લગ્ન થાય તો જ બકે. જોઉં છું શેરીમાં જેવું છે ને કે કોની હારે હગાઈ થાય છે એમ. આ તમારા જેવા ઈર્ષાળુ માણસ હોય ને એવાની સોસાયટીમાં રહેવાય જ નહીં. આ તમને ખબર જ નહોતી ને ઘરનું મકાન લેતા જ નહીં અમે આવામાં. એલા બાયુ માણા ઉઠીને આવા શબ્દો ધમકી ભર્યા બોલતા. તમે ધમકી આપવા આવ્યા છો, હું થોડી તમારા ઘરે આવ્યું, તમે મારા ઘરે આવ્યા છો. તમે કહો છો કે હું જોઉં છું તમારા દેવલાના કેમ લગ્ન થાય. તૂટી જાહે હગાઈ, તૂટી જાહે. ભગવાનને ખબર છે કોની હગાઈ તૂટે ઈ. હા, એટલે હજી મારા દીકરા અશોકની થઈ નથી, અને આમે મારો દીકરો અશોક તમારા દેવલા કરતા મોડો નથી હો. હા જોયો છે, આખું નાક બધું નોખું નોખું છે. એ તમારે શું જોવાનું? તમે તમારા દીકરાનું કરો ને 2 ફૂટનું. તો પછી તમારે શું જોવાનું? મારો દીકરો 1.5 ફૂટ્યો હોય કે 2 ફૂટ્યો હોય? પણ મેં હેતલ અરે વાત હકાવી હતી તો તમારે હું ન્યા દાડા પણ કરવાની જરૂર હતી, તો તમારે ન્યા દાડા નાખવાની શું જરૂર હતી? એટલે તમને કેટલી વાર મેં નાક વાઢ્યું કે એ હેતલે સામે હાલીને હા પાડી છે એટલે અમે ત્યાં સગાઈ કરી છે. એકની એક વાત ઘૂંટા કરો છો, હગાઈ કરી છે, હગાઈ કરી છે, હગાઈ કરી છે. મારે તો પોલીસ સ્ટેશનમાં જઈ અને કમ્પ્લેન લખાવી છે કે અમારી બાજુના ત્રીજા ઘરમાં આ ભૂપતભાઈ સુતરિયા નામના માણસ રહે છે, ઈસમ રહે છે, અને એના છોકરો એકદમ આવારા ગુંડાગર્દી કરે છે, છતાંય એક ભોળી છોકરીને ફસાવીને એની સાથે સગાઈને લગ્ન કરાવવા માંગે છે ને છોકરાના. પછી જો પોલીસ આ તમારા ટાટિયા નો ભાંગી નાખે ને તો હું આ શેરી છોડીને વહી જાઉં. તો તમે છે ને પોલીસ કેસ કરવામાં છે ને 1 મિનિટનો વિલંબ નહીં કરતા, કારણ કે પોલીસ કેસ થશે તો અમારે જવાબ બધા પોલીસને ભરવા પડશે. તમારી હારી લપ કરવી પડે ને એ કરતા એ લોકોને જવાબ દેવા સારા. જો ભોળી છોકરીને તમે ફસાવીને તમે લગ્ન કરાવવાની ઈચ્છો છો ને તો આમ જો 5 વર્ષ સુધી જેલમાં બહાર નહીં કાઢે. લાજપોની જેલમાં છે ને 5 વર્ષ સુધી અંધારી કોઠરીમાં રાખશે ડોહો. કેમ તમે ક્યારે ગયા હતા? ના જે જાતું હોય એ કહે ને.
અને તો એવું કાંઈ ને એસીના ગાડલા ને ઓશિકા ન આપે તમને બધા. તમારે જે કહેવું એ કરો, બાકી મેં જે નિર્ણય લીધો છે, મતલબ હેતલે કે દેવેન સાથે લગ્ન કરવા છે એટલે થશે. જોઈ લઈ તો હવે. હા અને જોજો. આમ જોવા તમે હેતલને લઈ જાઓ ને તેમાં કાંઈ નથી હવે નકશામાં. એની કરતા હારી છોકરી લઈ આવીને બતાવીશ તો પછી જોઈ લેજો તમે હવે. તો પછી હું કામ એની પાછળ પડ્યા છો? એના નકશામાં કઈ આ નથી. તો મારે તમારી આડાઈથી તમારા વટના ખાતર મારે હેતલ આરે સગાઈ તોડાવી હતી અને તૂટીએ જાશે. તમે ઈ જોઈ લેજો. અરરરો, આ બાયુ માણા ધમકી આપે ને મારે બી જવાનું. એ તો બહુ સારું કહેવાય. અને નો બીવો ને તો તમે ખેલ જોજો હવે. ઓહો, તમારી વાત ઈ હાચી હો. આ અમુક બાયુ તમારી જેવી હોય ને, એ નો કરવાના ખેલ કરીને છોકરાઓને ફસાવે, પછી કે અરે ઘર ભેગા થાવ છોકરાને ફસાવાની વાત કરો છો એવું કોણે કીધું તમને? આ ફસાની વાત ક્યાં આવી? તમે ભોળી છોકરીને ફસાવી છે એ કેમ કબૂલતા નથી તમે? કોણે ફસાવી છે અને બીજાનું નામ આપો છો. તમને મળે ને સારી છોકરી તો ગોતી લેજો, બાકી હેતલના સપના નહીં જોતા, નકર પછી તમારો અશોક રહેશે વાંઢો. હા. આ છે ને તમે કહેવાથી કાંઈ નથી થતા. કળિયુગ છે, સતયુગ નથી કે લોકો જે કહે ને બધું થઈ જાય. વાહ, ઓલું આજ મને એવું ન આવડે હો. હા, બાયુને તો ટેવ જ હોય એવી, પણ હું એમ કઈ બી જાય એમ નથી. સમજો તમારાથી? એ તો ખબર જ છે કે તમે ઘરમાં બધા ગુંડાઓ જ છે એટલે તમે ન બીવો ને. ડોન લોકો કોઈથી ન બીવે, પણ ડોનના માથે એનો બાપ આવે ને ત્યારે ખબર પડી રહે. ડોનની અંદર પપુડી વાગી જાય. હાલો તો ઈ જોઈ લેજો બરાબર કોની જાન જાય છે. અમારો બેટો ડોહો હોશિયારનો દીકરો છે, પણ હેતલને એવું કહીને આવીશું ને તો જોજે ડોહા, આ તારા દેવલાની હગાઈ નો તૂટી જાય ને તો મને કહેજે.